તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠા જિલ્લાના જે કહી શકાય સાબરકાંઠા જિલ્લામાં વધુ એક ચાંદીપુરા વાયરસથી જે એક બાળક જોવા મળ્યું કે જ્યાં હાલ સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચી ગયો છે, ત્યારે હિંમતનગર સિવિલમાં વધુ એક શંકાસ્પદ બાળક જોવા મળ્યું કે જ્યાં ચાંદીપુરા વાયરસના લક્ષણવાળું બાળક દાખલ કરવામાં આવ્યું છે, જ્યાં બાળકને તાવ અને બેભાન અવસ્થાના લક્ષણો જોવા મળ્યા। ત્યારે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 8 કેસ નોંધાયા છે। ત્યારે અત્યાર સુધીમાં શંકાસ્પદ વાયરસથી 4 બાળકોના મોત નીપજ્યા છે। 4 બાળકો પૈકી એક બાળકની સ્થિતિ નાજુક છે, ત્યારે માખીના કારણે આ રોગ ફેલાતો હોવાની માહિતી મળી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ચાંદીપુરાને લઈને કે જ્યાં ચાંદીપુરા વાયરસ છે તેણે સાબરકાંઠામાં હાહાકાર મચાવી દીધો છે। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હિંમતનગર સિવિલમાં વધુ એક શંકાસ્પદ બાળક ચાંદીપુરા વાયરસનું જોવા મળ્યું કે જ્યાં ચાંદીપુરા વાયરસના લક્ષણવાળું વધુ એક બાળક છે તેને હિંમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યું છે। ત્યારે બાળકને તાવ અને બેભાન અવસ્થાના લક્ષણો જોવા મળ્યા, જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 8 કેસ નોંધાયા હતા। ત્યારે અત્યાર સુધીમાં શંકાસ્પદ વાયરસથી 4 બાળકોના મોત નીપજ્યા છે, જ્યાં એક બાળકની સ્થિતિ નાજુક છે, ત્યારે માખીના કારણે આ રોગ ફેલાય છે તેવી માહિતી જે જોવા મળી છે કે જ્યાં હિંમતનગરમાં સિવિલમાં 27 જૂનથી અત્યાર સુધીમાં શંકાસ્પદ જે ચાંદીપુરા વાયરસના 8 કેસ નોંધાયા છે, જેમાંથી 2 વર્ષથી લઈને 11 વર્ષ સુધીના બાળકોના કેસો આવ્યા છે। ત્યારે 4 બાળકોના મોત થયા છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દીકતલી ગામનો ગણેશ કરાડીનું મોત નીપજ્યું છે, જ્યારે હિંમતનગર તાલુકાના પીપળિયા અને પોશીના તાલુકાના નાડા ગામના 2 બાળકોને હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે આ અંગે સિવિલ હોસ્પિટલ જે છે તેમાં 8 જે કહી શકાય 8 બાળકો જે હતા એમાંથી 4 જે છે 4ના મોત નીપજ્યા છે, 4 સારવાર હેઠળ છે। ત્યારે વધુ એક બાળક જે છે ચાંદીપુરા વાયરસ છે તેનો શિકાર બન્યું છે, અને જ્યાં સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ છે ચોમેર ફેલાઈ રહ્યો છે, ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે। ત્યારે ખાસ કરીને 14 વર્ષથી નીચેના જે બાળકો છે તેઓમાં ચાંદીપુરા વાયરસ છે તેનો રોગ જોવા મળતો હોય છે, અને જે ખાસ કરીને બાળકોમાં જ આ રોગ જોવા મળતો હોય છે। ત્યારે હિંમતનગરમાં વધુ એક બાળક છે એમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, અને જ્યાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા હિંમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યું છે આ બાળકને। ત્યારે જે ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતું બાળક છે તેને દાખલ કરવામાં આવ્યું, ત્યારે બાળકને તાવ અને બેભાન અવસ્થાના લક્ષણો જોવા મળ્યા હતા, અને જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 8 કેસો નોંધાયા છે। આ 8 કેસોમાં 4ના મોત નીપજ્યા છે, 4 છે સારવાર હેઠળ છે, જ્યાં અત્યાર સુધીમાં જે કહી શકાય 4 બાળકોના મોત નીપજ્યા છે, 4 સારવાર હેઠળ છે। ત્યારે આ જે ચાંદીપુરા જે વાયરસ છે તે માખીના કારણે આ ફેલાય છે રોગ તેવી માહિતી સામે આવી છે। ત્યારે હાલ તો જે કહી શકાય ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં ચાંદીપુરા જે વાયરસ છે તેણે હાહાકાર મચાવી દીધો છે, જ્યાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યાં ચાંદીપુરા વાયરસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે આ સાથે જ સંવાદદાતા જીતેન્દ્ર સોલંકી જોડાઈ ગયા છે। જીતેન્દ્ર, વાત કરવામાં આવે કે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા હાહાકાર મચાવી દીધો છે વાયરસે, ત્યારે હિંમતનગરમાં વધુ એક જે શંકાસ્પદ બાળક જોવા મળ્યું છે, ત્યારે શું છે વધુ વિગત? જી જીતેન્દ્ર, આપણે ચાંદીપુરા વાયરસ નામનો વાયરસ જોવા મળ્યો છે। હિંમતનગર સિવિલમાં 4 જેવા કેસ દાખલ થયા હતા। હાલમાં અત્યારે ટોટલ 8 કેસ દાખલ થયા છે એવું જાણવા મળે છે। એમાં 4 કેસ બાળકોના મૃત્યુ થયા છે, અને 4 કેસ અત્યારે હાલ હાજર છે, અને એકની હાલ તબિયત નાજુક જણાય છે। જી જીતેન્દ્ર, તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, ચોક્કસથી જણાવવામાં આવે તો હાલ તો જે તંત્ર દ્વારા 5 થી 6 ટીમો બનાવવામાં આવી છે, અને ગ્રામીણ વિસ્તારમાં જ્યાં વિસ્તારો આવે છે ત્યાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે। જે કહેવામાં આવી રહ્યું છે એક બાળક છે તેની સ્થિતિ નાજુક છે, તેને શું સમાચાર છે એ બાબતે?
જી ચોક્કસથી જાણવામાં આવે તો હાલ તપાસ કરવામાં આવે તો એકની સ્થિતિ દયનીય ગણાય છે. તેને હાલ તો સારવાર અર્થે સિવિલમાં સારવાર ચાલી રહી છે. અને બીજું માહિતી એવી મળી છે, માહિતી ખાતામાં આરોગ્ય ખાતામાંથી માહિતી મળી છે કે તેના DNA તપાસ કરવા મૂક્યા છે અને સોમવારે રિપોર્ટ આવી શકે છે એવું જણાવ્યું છે. જી જીતેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો સાબરકાંઠામાં જે ચાંદીપુરા વાયરસ છે તેણે હાહાકાર મચાવી દીધો છે, ત્યારે હિંમતનગર સિવિલમાં વધુ એક બાળક છે, ચાંદીપુરા વાયરસ છે તેના લક્ષણો તેમાં દેખાયા છે અને તેને દાખલ કરવામાં આવ્યો છે હિંમતનગર સિવિલમાં. ત્યારે અત્યાર સુધીમાં જે વાત કરવામાં આવે કે 8 બાળકોમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા. 8 બાળકો છે સાબરકાંઠામાં જે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 4 બાળકો છે તેના મોત નીપજ્યા છે, જ્યારે 4 સારવાર હેઠળ છે.